નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો અમરેલી શહેરમાં નાના માર્કેટયાર્ડ પાસે આવેલ અંજલિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર નામની દુકાનમાં 2 દિવસ પહેલા ધોળા દિવસે લૂંટની ઘટનામાં 4 ઇસમોની ધરપકડ ગણતરીની જ કલાકોમાં કરવામાં આવી હતી. અમરેલી એલસીબી ટીમે પકડી પાડ્યા હતા. સમગ્ર વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા જૂના માર્કેટયાર્ડ સામે આવેલ અંજલિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર નામની દુકાનમાં હતા. તે દરમિયાન અજાણ્યા ઇસમો આવી સિમેન્ટની થેલી લેવાના વાહને વલ્લભભાઈને અંદર લઈ જઈ દુકાનના કાઉન્ટરમાં રાખેલ રોકડ રૂપિયા 98,400 ની ચીલ ઝડપ કરી તે વલ્લભભાઈને ધક્કો મારી પછાડી દઈ ઓટો રિક્ષામાં નાસી જઈ ગુનો કરેલ હોય, જે અંગે વલ્લભભાઈએ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ જાહેર કરતા અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબ નાઓએ જિલ્લામાં મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનેગારો પકડી પાડી ચોરી લૂંટમાં ગયેલ પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપેલ છે. અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર AM પટેલ નાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમ દ્વારા ઉપરોક્ત ગુનાના અજાણ્યા આરોપીઓ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અમરેલી નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી અમરેલી શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પરના સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજના અભ્યાસ દરમિયાન ગુનામાં ઉપયોગમાં થયેલ ઓટો રિક્ષા નંબરો મેળવી તપાસ દરમિયાન 4 ઇસમોને ઉપરોક્ત ગુનામાં ઉપયોગ કરેલ ઓટો રિક્ષા સાથે ચીલ ઝડપમાં ગયેલ રોકડ સાથે પકડી પાડી પકડાયેલા આરોપી રાજેન્દ્ર રૂપસિંહ ધાધલ તેમજ ઉંમર વર્ષ 32 તેમજ ધનસિંહ રામસિંહ સોલંકી ઉંમર વર્ષ 19 તેમજ સની ભીમસિંહ પરમાર ઉંમર વર્ષ 22, ધનસિંહ છોટુભાઈ ડાભી ઉંમર વર્ષ 20 તથા રોકડ રૂપિયા 98,400 તથા એક CNG ઓટો રજીસ્ટ્રેશન નંબર JJ11TW 3687 કિંમત રૂપિયા 70,000 તથા એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5,000 મળી કુલ કિંમત રૂપિયા 1,73,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા માટે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. જૂના માર્કેટયાર્ડ પાસે અંજલિ સીડ્સ અને ફર્ટિલાઇઝરની દુકાન કે જે વલ્લભભાઈ પોપટભાઈ પરવાડિયા એ હાજર હોય ત્યારે 3 ઇસમો દ્વારા સિમેન્ટ થેલી જોઈએ છે એમ કરીને સિમેન્ટ દેખાડવાની વાત કરતાં નજર ચૂકવી તેમના ડ્રોવરમાંથી 98,400 રૂપિયા સેરવી લીધેલ. ત્યારબાદ ફરિયાદીને ધ્યાને આવી જતાં વલ્લભભાઈને ખબર પડતા એમને ધક્કો મારીને 3 આરોપી ભાગી ગયા હતા અને એક ચોથો આરોપી રિક્ષા લઈને બહાર ઊભો હતો. તરત રિક્ષામાં બેસીને નાસી છૂટતા અમરેલી શહેર પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કર્યો તથા SP સરની સૂચનાથી LCB દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી. હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે થોડા જ સમયમાં ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ટ્રેક કરીને કુકાવાવ રોડ પાસેથી પકડી લેવામાં આવેલા છે. હાલમાં 4 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. 4 આરોપીઓ જામનગર હાપા રેલવે સ્ટેશન બાજુના છે અને એમાંથી એક આરોપીનો જામનગર ખાતે લાલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો પણ દાખલ થયેલ છે. હાલમાં તમામ મુદ્દામાં 98,400 જે રિકવર થયો છે, સાથે જ જે રિક્ષાનો ઉપયોગ કર્યો હતો અને મોબાઈલ એટલે કે કુલ 1,73,400નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે.